તો અત્યારે છે ને મેં માઇક પાછું લગાવ્યું અને થોડું વોઇસ જ ના રેકોર્ડ થયું. મસ્ત એવું ભાઈ 1 મિનિટ જેવું મેં રેકોર્ડિંગ કર્યું પણ છે ને વોઇસ જ ના રેકોર્ડ થયો. તો સ્વાગત છે તમારું અમારે એક ઓર નવી વિડીયોની અંદર. અત્યારે છે ને 12 વાગવાના છે, 11:40-50 થઈ છે. થોડો તાપ બી નીકળી ગયો છે અને અત્યારે છે ને અમે એક ફૂડ વ્લોગિંગ કરવા માટે ગયા હતા, રીલ બનાવવા માટે. પણ ત્યાં ગયા પછી છે ને એ લોકોએ રિજેક્ટ કરી દીધું ભાઈ. પરમિશન લીધી કે અમારે આ રીતે વિડીયો શૂટ કરવો છે તો એ લોકોએ ના કહી દીધું. ભાઈ ગુજરાતની અંદર ભાઈ લોકોને સોશિયલ મીડિયા પર આવું જ નથી. અને બીજું બી કારણ હોય કે ત્યાં છે ને અમે ગયા તો થોડું અનહાઇજેનિક હતું. જે ઓઇલ આવે ને ફ્રાય કરવા માટે એ થોડું કાળું કાળું હતું. તો એ લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયા પર જો અમારો વિડીયો ગયો ને તો કસ્ટમર નહીં આવે, કેમ કે વિડીયોની અંદર ભાઈ બધું જ દેખાય, એ લોકો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે બનાવે છે. તો એ બી કોઈ રીઝન હોઈ શકે. અને આ જે જગ્યા છે એ પંચેશ્વર છે, સંખેડાથી થોડું આ બાજુ આવવાનું હોય છે. તમે સર્ચ કરશો ને તો તમને મળી જશે ગૂગલ મેપની અંદર. થોડી એવી સારી એવી જગ્યા છે, આગળ નદી પણ છે. તો થોડું તમને અહીંનું વાતાવરણ બતાવું અને લોકેશન બતાવું. અત્યારે છે ને અમે અમારી MT-15 લઈને આવ્યા છે અને પાછળ જે છે ને ભાઈ એ ભાઈ મારો ભાઈ જ થાય, પણ એ તો છે ને વ્લોગિંગ એને બધું ના ફાવે. એ તો બસ ગેમ જ રમ્યા કરે, પ્રો પ્લેયર છે. તો આપણે ગાડી અહીંયાથી લઈને આગળ જઈએ. મસ્ત એવો અહીંયા છે ને નજારો છે. હું તો ભાઈ પહેલી વાર આવ્યો છું, 2-3 વખત આવ્યો હતો, પણ તે વખતે આ બધું ડેવલપ થઈ રહ્યું હતું. અત્યારે કેવું છે કેવું નહીં ખબર નહીં. તો આગળ જઈએ. તો અત્યારે અમે આવી ગયા છે પંચેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ કે કેવી જગ્યા છે. તો અહીંયા છે ને અમે આવી ગયા છે પંચેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયા જો કેટલું મસ્ત એવું મોટું ઝાડ છે. અને અહીંયા છે ને ત્યારે આના લીધે છાંયડો બી છે અને થોડું ઠંડુ વાતાવરણ છે અને મસ્ત એવી જગ્યા છે. તો ભાઈ હું પહેલી વખત આવ્યો છું તો આપણે છે ને મંદિર પણ જઈએ અને વિઝિટ કરીએ. મંદિરની અંદર દર્શન વગેરે કરી લઈએ. અને અહીંયા પાણીની પરબ બી છે, જોઈ શકો છો. અત્યારે પાછળ પાણીની પરબ છે અને બધું અત્યારે કન્સ્ટ્રક્શન હજુ ચાલુ જ છે. જો અહીંયા પાછળ બધું આ રીતે જગ્યા છે અને બહુ મોટા મોટા અહીંયા ઝાડવા છે. બધી મસ્ત એવી જગ્યા છે. જો તમે અહીંયા જોઈ શકો છો કઈ આવી જગ્યા છે. ભાઈ હું અત્યારે અહીંયા આજુબાજુ રહેતો હોય ને તો વાંચવા માટે, ગેમિંગ કરવા માટે અહીંયા આવીને જ બેસી રહું. કોઈ ડિસ્ટર્બ જ ના કરે ભાઈ. એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય કે ગેમિંગ કરવું હોય ને તો અહીંયા આવીને બસ શાંતિથી બેસી જ જવાનું. તો કઈ આવી જગ્યા છે, જોઈ શકો છો. ત્યાં મંદિર છે અને એક ત્યાં બી બની રહ્યું છે. તો આપણે આગળ જઈએ. દર્શન વગેરે કરી લીધું છે અને આ થોડું આવું કઈ મંદિર છે, કંઈક છે એટલે પાછળ છે ને ભાગે છે. કઈ આવી જગ્યા છે અને અહીંયા બધી જૂની વસ્તુ બધી મૂકેલી છે. તમે જોઈ શકો છો નાની અને મોટી શિવલિંગ છે. બહુ બૂમો પાડતું હતું. હજુ નાનો જ છે તો બી છે ને બહુ બૂમો પાડતું હતું. કંઈક આવી જગ્યા છે, તમે જોઈ શકો છો. અમે દર્શન કરીને બહાર આવી ગયા છે. જો મસ્ત એવું મોટું ઝાડ છે અને આજુબાજુ છે ને બધા ઝાડવા છે અને ત્યાં નદી જાય છે પણ બાઉન્ડ્રી કરેલી છે તો છે ને જવાય એવું નથી. તો જોઈ શકો છો કંઈ આવું અહીંયા મંદિર છે પંચેશ્વર મહાદેવનું. તો આવી કઈ જગ્યા છે તમે જોઈ શકો છો પાછળ. જે રીતે આપણે આ વ્લોગની અંદર જોયું એ રીતે અહીંયા જગ્યા છે. તો બસ આજના વ્લોગની અંદર આટલું જ, કેમ કે અહીંયા હજી ડેવલપ્ડ થઈ રહ્યું છે. જે મેન મંદિર છે ને અહીંયા છે અને બીજું અહીંયા બની રહ્યું છે. તો આવી કઈ મસ્ત એવી જગ્યા છે. જો તમે અહીંયા આવવાનું વિચારી રહ્યા હોય તો સાંજના સમયે અને સવારના સમયે આ જગ્યા બેસ્ટ હોઈ શકે છે તમારા માટે. તો તમારે સવાર સાંજ અહીંયા ચાલવા આવવું હોય ને તો બી આ જગ્યા બેસ્ટ છે. અત્યારે કેવું શિયાળાની અંદર બધા લોકો એક્સરસાઇઝ ને એવું બધું કરતા હોય. જે મેન રોડ છે ને ત્યાંથી અંદર સુધી આવવાનું રહે છે તો તમારે એક્સરસાઇઝ બી થઈ જાય અને તમારા ડેલી દર્શન બી થઈ જાય. એ માટે આ જગ્યા બેસ્ટ હોઈ શકે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળીએ બીજા એક વિડીયોની અંદર.